અમદાવાદ શહેરની હવા વધુ પ્રદૂષિત બની ચૂકી છે। સૌથી વધુ એક્યુઆઈ એ શાંતિગ્રામની અંદર નોંધાયો છે, 248 પર પહોંચ્યો છે। બોડકદેવમાં 179, તો ચાંદખેડામાં 180 એક્યુઆઈ પહોંચ્યું છે। જુહાપુરામાં 180, ગયાસપુરની અંદર 177, ઘાટલોડિયામાં 182 એક્યુઆઈ રહ્યું છે। રખિયાલમાં 177 એક્યુઆઈ, તો બોપલમાં 183, સેટેલાઇટ વિસ્તારમાં 179 જેટલો અને થલતેજમાં 183 એક્યુઆઈ પહોંચી ગયો છે। ઉસ્માનપુરામાં 195 એક્યુઆઈ, તો ઈસનપુરની અંદર 190, ગોતામાં 191 એક્યુઆઈ નોંધાયો છે। હવામાન પ્રદૂષણથી શ્વાસ લેવાની અંદર લોકોને તકલીફ પડી રહી છે, ખાસ કરી બાળકો અને વૃદ્ધોની અંદર અત્યારે સમસ્યા સર્જાશે તે પ્રકારનું અનુમાન પણ સેવવામાં આવી રહ્યું છે। અનેક વિસ્તારોમાં એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં પહોંચી શકે છે। સરકારની ના જોવા કરતાં હું એવું ઈચ્છું છું નાગરિકો પોતાની પેલું કે સ્વયં સુરક્ષા તરીકે પોતે છે ને એક્યુઆઈ માટે કશું વિચારવું છે। જેમ કે છે ને માસ્ક હવે પહેરવું કદાચ જરૂરી મને લાગી રહ્યું છે। બિંગ અ મોમ, મારો એક સન પણ છે, તો હવે આ જે પોલ્યુશનનું લેવલ ધીરે ધીરે વધ્યું છે, એમાં લંગ્સ રિલેટેડ છે ને હવે હેલ્થ ઇસ્યુઝ થઈ રહ્યા છે। જેમ કે દિલ્હીમાં ઓલરેડી આપણે જોયું, હવે દિલ્હીની આસપાસ જ આપણે મેટ્રો સિટી અમદાવાદ પણ એની કતારમાં જ છે। સો સમહાવ બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે। અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેને લઈને શહેરીજનોને પણ શ્વાસ લેવામાં તકલીફ અને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં 100 ને પાર, 150 ને પાર એક્યુઆઈ પણ નોંધાઈ રહ્યા છે, જ્યારે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અદાણી શાંતિગ્રામ 248 એક્યુઆઈ પહોંચેલો નજરે પડી રહ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં પણ નજર કરીએ તો થલતેજમાં 182, ઉસ્માનપુરામાં 183, વસંતનગરમાં 182 સહિતના મોટાભાગના વિસ્તારોમાં 150 ને પાર એક્યુઆઈ નોંધાયો છે, જ્યારે પોશ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો શહેરીજનોએ કરવાનો વારો આવ્યો છે। એક્યુઆઈની માત્રામાં સતત વધારો અને દિલ્હીમાં જે પ્રકારની સ્થિતિ છે તેવી સ્થિતિ અમદાવાદની પણ જોવા મળતી હોય તેમ નજરે પડી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।